હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોઝમાં આપણે જોઈશું જૂન 2026ના કરંટ અફેર વિશે વાત કરીશું, જેમાં આપણે વિડીયોઝને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2। તો ચાલો જોઈએ જૂન 2026નું કરંટ અફેર। 51મી પ્રગતિ બેઠક વિશે વાત કરીશું તો પ્રગતિનું પૂર્ણ નામ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન, જે તારીખ 27 મે 2026ના રોજ યોજાઈ ગઈ અને જેના અધ્યક્ષ હતા નરેન્દ્રભાઈ મોદી। અને આ બેઠકનો હેતુ હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન વધારી મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટોનું સમયસર અમલીકરણ સુનિશ્ચિત કરવું। એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે અને જે રસ્તા બનાવવા, પુલ બનાવવા જેવા પ્રોજેક્ટોનું સમયસર કામ સમયસર અમલીકરણ કરાવે અને જેથી લોકોને ઝડપથી લાભ મળી શકે। તો આ બેઠકમાં બીજી કયા કયા મુદ્દાઓ વિશેની વાત કરવામાં આવી એના વિશે જોઈશું તો ફર્સ્ટ જોઈશું તો 30,000 કરોડથી વધુના 7 મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટો રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્ર સાથે સંબંધિત હતા અને 9 રાજ્યોમાં ફેલાયેલા છે। નેક્સ્ટ જોઈશું કેન-બેતવા લિંક પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી અને તેને આંતરરાજ્ય જળ વિવાદોના ઉકેલ માટે મોડેલ તરીકે વિકસાવવાની સલાહ આપવામાં આવી હતી। આગળ વાત કરીશું તો સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ના અસરકારક અમલીકરણ પર ભાર મુકાયો હતો। શહેરોમાં રૂફટોપ સોલારને મિશન મોડમાં ઝડપી અમલમાં મૂકવા સૂચન આપવામાં આવ્યું હતું। પછી વધાવન પોર્ટને મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવા પર પણ ભાર મુકાયો હતો। આગળ આપણે વાત કરીશું ભારતનો 18મો રેલવે ઝોન કયો બન્યો? તો નામ આવશે સાઉથ કોસ્ટ રેલવે, અને જે ભારતનો 18મો રેલવે ઝોન બન્યો છે, જેનું મુખ્યાલય વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે અને તે ક્યારથી કાર્યરત થયું? તો 1 જૂન 2026ના રોજ કાર્યરત થયું છે। તો આ 18મો રેલવે ઝોન સ્થાપનાનો હેતુ શું હતો? તો આંધ્રપ્રદેશમાં રેલવે વહીવટ વધુ કાર્યક્ષમ બનાવવા અને આંધ્રપ્રદેશ રિઓર્ગેનાઇઝેશન એક્ટ 2014 હેઠળની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે। જેમાં કયા કયા ડિવિઝનનો સમાવેશ થાય છે? તો વિજયવાડા, ગુંટુર, ગુંટકલ અને નવી રચાયેલી વિશાખાપટ્ટનમ ડિવિઝન, એમ કુલ 4 ડિવિઝનનો સમાવેશ થાય છે। આગળ આપણે વાત કરીશું સ્કાયકાસ્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન વિશે। ભારતે નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે તેની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું। સ્કાયકાસ્ટ સિસ્ટમ ભારતની પ્રથમ એવિએશન વેધર મોનિટરિંગ ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે। એટલે કે સ્કાયકાસ્ટ સિસ્ટમ ભારતની પ્રથમ એવી આધુનિક સિસ્ટમ છે કે જે એરપોર્ટ અને વિમાનો માટે હવામાનનું સતત નિરીક્ષણ કરશે અને આગાહી આપશે, જેથી પાયલોટને પહેલેથી જ જાણ થઈ જશે કે આજનું વાતાવરણ એટલે કે આજનું વેધર કેવું છે। અને આ સ્કાયકાસ્ટ સિસ્ટમ આ જ માહિતી વરસાદ છે કે નહીં, પછી ધુમ્મસ છે કે નહીં, પવન ભારે છે કે નહીં, એ બધી માહિતી પહેલેથી જ આપી દેશે, જેથી વિમાનને સુરક્ષિત રીતે ઉડી શકશે અને ઉતરી શકશે। તેનો હેતુ એટલે કે આપણે આગળ વાત કરીએ એમ વિમાન ઉડાન દરમિયાન ધુમ્મસ, પવન, ટર્બ્યુલન્સ, દૃશ્યતા વગેરેની રિયલ ટાઈમ માહિતી પૂરી પાડવાનો છે। સ્કાયકાસ્ટ સિસ્ટમ ક્યારે લોન્ચ થયું?
તો 29 મે 2026 તેને લોન્ચ કરવામાં આવ્યું અને સ્થળ હતું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું તો જીતેન્દ્ર સિંહ, જેઓ કેન્દ્રીય રાજ્યમંત્રી છે. આ સિસ્ટમ મિશન મૌસમ હેઠળ વિકસાવવામાં આવી છે. તો મિશન મૌસમ એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ભારત આવા પ્રકારની એકીકૃત એવિએશન વેધર સિસ્ટમ સ્થાપિત કરનાર વિશ્વનો 19મો દેશ બન્યો છે. ધ્યાન રાખજો, કેટલામો દેશ? તો 19મો દેશ બન્યો છે. આ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ શું છે? તો રિયલ ટાઈમ હવામાન મોનિટરિંગ કરશે, ધુમ્મસ, પવનની ગતિ, ભેજ, ટર્બ્યુલન્સ અને દ્રશ્યતા પર નજર રાખે છે. લગભગ 3 કિલોમીટર ઊંચાઈ સુધીના વાતાવરણનું પણ નિરીક્ષણ કરે છે. ફ્લાઇટમાં વિલંબ, ડાયવર્ઝન અને રદ થવાની ઘટનાઓ ઘટાડવામાં આ સિસ્ટમ મદદરૂપ બને છે. આગળ આપણે વાત કરીશું ભારત અને ઓમાન વચ્ચેનો CEPA અમલમાં. ભારત અને ઓમાન વચ્ચેનો કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એટલે કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે બે દેશો વચ્ચેનો વેપાર અને રોકાણ વધારવા માટેનો વિશેષ કરાર 1 જૂન 2026થી અમલમાં આવ્યો. આથી વેપાર, રોકાણ અને સેવાઓના ક્ષેત્રમાં સહયોગ વધશે. તો CEPAનું પૂરું નામ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એટલે કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર. CEPA શું છે? તો CEPA એ બે દેશો વચ્ચે થતો એવો વ્યાપક વેપાર કરાર છે જેમાં માત્ર માલના વેપાર જ નહીં પરંતુ સેવાઓનો વેપાર, રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ વેપાર, બૌદ્ધિક સંપદા અધિકારો, કસ્ટમ્સ સહયોગ અને આર્થિક સહકારનો સમાવેશ થાય છે. ઓમાન વિશે વાત કરીશું તો ઓમાનની રાજધાની મસ્કત છે. ઓમાન એ પર્શિયન ગલ્ફ એટલે કે અખાતી દેશો ક્ષેત્રમાં ભારતનો ખૂબ જ વ્યૂહાત્મક ભાગીદાર છે અને UAE બાદ આ ક્ષેત્રનો બીજો દેશ છે જેની સાથે ભારતે મુક્ત વેપાર કરાર કર્યો છે. આગળ આપણે જોઈશું PM સ્વનિધિ યોજનાને 6 વર્ષ પૂર્ણ થયા. PM સ્વનિધિ એટલે કે PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનાએ 1 જૂન 2026ના રોજ સફળતાપૂર્વક પોતાના 6 વર્ષ પૂર્ણ કર્યા છે. કોવિડ-19 મહામારી દરમિયાન નાના લારી ગલ્લા અને શેરી ફેરિયાઓને આર્થિક મદદ કરવા માટે જૂન 2020માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. 6 વર્ષમાં 75.5 લાખથી વધુ શેરી ફેરિયાઓને આશરે 1.12 કરોડથી વધુ કોલેટરલ મુક્ત એટલે કે ગેરંટી વગરની લોન મંજૂર કરવામાં આવી છે. કુલ ધિરાણ વિતરણ અત્યાર સુધીમાં 17,800 કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરાયું છે. આ યોજનામાં કુલ લાભાર્થીઓમાંથી આશરે 46% એટલે કે 34.81 લાખ જેટલી મહિલાઓ છે. આ યોજનાના કારણે ફેરિયાઓની સરેરાશ વાર્ષિક આવકમાં 20%નો વધારો નોંધાયો છે. આ એક કેન્દ્ર ક્ષેત્રની યોજના છે જેમાં 100% કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ યોજનામાં લોનને 3 શ્રેણીમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. પ્રથમ લોન 15,000 સુધીની મળશે. એ પહેલા 10,000 સુધી હતી અને હવે તાજેતરમાં સુધારો કરવામાં આવ્યો છે જે 15,000 સુધી છે. બીજી લોન 25,000 સુધી, ત્રીજી લોન 50,000 સુધી મળવા પાત્ર છે.
સમયસર લોન ભરપાઈ કરવા પર 7% વ્યાજ સબસિડી મળે છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા પર વાર્ષિક 1200 સુધીનું કેશબેક પણ મળે છે. આગળ વાત કરીશું તો ભારત અને વિયેતનામ વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સપ્લાય માટેનો કરાર કરવામાં આવ્યો છે. ભારતે વિયેતનામને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો સપ્લાય કરવા માટે આશરે ₹60 બિલિયન એટલે કે $629 મિલિયન ના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જૂન 2026માં સિંગાપુર ખાતે યોજાયેલી શાંગ્રી-લા ડાયલોગ સંરક્ષણ પરિષદમાં ભારતના ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંઘે સત્તાવાર પુષ્ટિ કરી હતી કે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. ભારત પાસેથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ ખરીદનાર ફિલિપાઇન્સ વિશ્વનો પ્રથમ વિદેશી દેશ હતો. કયો વિશ્વનો વિદેશી દેશ હતો? ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ મરીન કોર્પ્સના દરિયાકાંઠાના સંરક્ષણને મજબૂત કરવા માટે જાન્યુઆરી 2022માં $374.9 મિલિયન નો આ ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો હતો. શાંગ્રી-લા ડાયલોગ એ એશિયા પેસિફિક ક્ષેત્રની સૌથી મોટી અને મહત્વપૂર્ણ સંરક્ષણ અને સુરક્ષા પરિષદ છે, એટલે કે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી સમિટ છે. આ પરિષદ દર વર્ષે સિંગાપુરની પ્રખ્યાત શાંગ્રી-લા હોટેલ ખાતે યોજાય છે, તેથી તેનું નામ શાંગ્રી-લા ડાયલોગ પડ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ એના વિશે જોઈશું તો બ્રહ્મોસ એ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બ્રહ્મોસ અવાજની ગતિ કરતાં લગભગ 3 ગણી વધુ એટલે કે મેક 2.8 થી 3.0 એટલે કે આશરે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રહાર કરે છે. આ વિશ્વની એવી બહુ ઓછી મિસાઇલોમાંની એક છે જેને જમીન, સમુદ્ર, આકાશ અને દરિયાની અંદર એમ તમામ પ્લેટફોર્મ પરથી સફળતાપૂર્વક લોન્ચ કરી શકાય છે. આગળ વાત કરીશું ખેત બચાવો અભિયાન વિશે. ખેત બચાવો અભિયાન ભારત સરકાર દ્વારા 1 જૂનથી, યાદ રાખજો, ભારત સરકાર દ્વારા 1 જૂનથી 30 જૂન એટલે 1 મહિનો દરમિયાન શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય અભિયાન છે. તેનો મુખ્ય હેતુ ખેડૂતોને સંતુલિત ખાતર વપરાશ, માટીનું સ્વાસ્થ્ય જાળવવું અને ખેતી ખર્ચ ઘટાડવા અંગેની જાગૃતિ લાવવાનો છે. તેનું આયોજક ભારત સરકારનું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એનું મુખ્ય સૂત્ર ઓછું ખાતર, યોગ્ય ખાતર અને યોગ્ય સલાહ. ઉદ્દેશ્યો રાસાયણિક ખાતરનો અતિરેક ઉપયોગ ઘટાડવો, માટી આરોગ્ય કાર્ડ મુજબ ખાતરનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો, ખેડૂતોને હવામાન, માટી અને પાક મુજબ વૈજ્ઞાનિક સલાહ આપવી, નાનો ખાતર એટલે કે ઓછું ખાતર, આધુનિક ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું. આ અભિયાન વિશે ગુજરાતમાં શું છે? તો રાજ્યમાં અભિયાનનો પ્રારંભ ગાંધીનગર જિલ્લાના સેરથા ગામેથી થયો હતો. એટલે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના સેરથા ગામેથી તેનો પ્રારંભ થયો હતો. યાદ રાખજો, સેરથા ગામેથી. 8,000થી વધુ ગામો અને આશરે 6 લાખ ખેડૂતો સુધી માર્ગદર્શન પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તો એક્ઝામમાં પૂછાય તો કેટલો લક્ષ્ય રાખવામાં આવ્યો? તો 8,000થી વધુ ગામો અને આશરે 6 લાખ ખેડૂતો સુધી માર્ગદર્શન પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આગળ વાત કરીશું તો મ્યાનમારના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ યાઇંગે
30 મે થી 3 જૂન 2026 દરમિયાન ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત, સત્તા પર આવ્યા પછી આ પ્રથમ મુલાકાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણથી યોજાયેલી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, ઇન્ડિયા-મ્યાનમાર સંબંધ અને સુરક્ષા બાબતોને મજબૂત કરવાનો હતો. મ્યાનમાર વિશે જોઈશું તો મ્યાનમારની રાજધાની નેપિડો છે. તેનું સૌથી મોટું શહેર યાંગોન શહેર છે. ત્યાંનું ચલણ ક્યાત, અહીંયા જેમ રૂપીઝ છે તેમ તેનું ચલણ ક્યાત છે. સત્તાવાર ભાષા બર્મીઝ અને કયા ખંડમાં તો એશિયા ખંડમાં આવેલો છે. અને પાડોશી દેશો એના ઇન્ડિયા, ચાઇના, થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને લાઓસ એ તેના પાડોશી કન્ટ્રી છે. નેક્સ્ટ આપણે જોઈશું ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 એન્ડ 2.0. ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલ એક વિશેષ અભિયાન છે, જેનો મુખ્ય હેતુ સાયબર ઠગાઈમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવાનો છે. મ્યુલ એકાઉન્ટ એવા બેંક ખાતાઓ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો ગેરકાયદેસર રીતે મેળવેલા પૈસા ટ્રાન્સફર કરવા અથવા છુપાવવા માટે કરે છે. ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 દરમિયાન ગુજરાતમાં 2289 કરોડથી વધુની સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ અભિયાનમાં 565 એફઆઈઆર, 638 ધરપકડ અને 913 મ્યુલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું, જેમાં સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને વધુ અસરકારક રીતે તોડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આગળ આપણે વાત કરીશું પ્રોજેક્ટ ઉદયકની, કે જેની 37મી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. આયોજનની તારીખ 1 જૂન 2026 હતી. સ્થળ આસામનો ડુમડુમા સ્થળે કરવામાં આવી હતી. સંસ્થા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી, કે પ્રોજેક્ટ ઉદયકનો 37મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો 1 જૂન 2026 આસામના ડુમડુમા સ્થળે, અને સંસ્થા હતી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BRO. હવે આપણે જોઈશું પ્રોજેક્ટ ઉદયક વિશે, કે જેની સ્થાપના 1 જૂન 1990ના રોજ થઈ હતી. તે અરુણાચલ પ્રદેશના પૂર્વીય ભાગ અને આસામના કેટલાક વિસ્તારોમાં વ્યૂહાત્મક માર્ગ અને પુલોના નિર્માણ તથા જાળવણીનું કાર્ય કરે છે. આ પ્રોજેક્ટ 1457 કિલોમીટરથી વધુ માર્ગ નેટવર્કની જવાબદારી સંભાળે છે. કેટલા કિલોમીટર? 1457 કિલોમીટરથી વધુ. તેનો વિસ્તાર અંજાવ, લોહિત, દિબાંગ વેલી, લોંગડિંગ, તિરપ અને ચાંગલાંગ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલા જિલ્લાઓ છે, તેને આવરી લે છે. આ પ્રોજેક્ટ LAC એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ભારત-ચીન સરહદ અને ભારત-મ્યાનમાર સરહદ પર કનેક્ટિવિટી મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 2025માં પૂર્ણ થયેલા 12 પુલ, 1 માર્ગ અને 1 હેલીપેડ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોએ આ વિસ્તારની કનેક્ટિવિટી વધારી છે. આગળ આપણે વાત કરીશું BRO વિશે, એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન વિશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 7 મે 1960ના રોજ કરવામાં આવી હતી, જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ મંત્રાલય હેઠળ આવે છે. મુખ્યાલય આનું ન્યૂ દિલ્હી છે. BRO 21 ભારતીય રાજ્યોમાં અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત છે. આગળ આપણે વાત કરીશું સમાધાન દીદી. તો સમાધાન દીદી શું છે? તો સમાધાન દીદી એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વોઇસ ચેટબોટ છે, જે CP ગ્રામ્સ એટલે સેન્ટ્રલાઇઝ પબ્લિક
ગ્રીવેન્સ રેડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ સાથે સંકલિત છે. તેનો મુખ્ય હેતુ નાગરિકો માટે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ બનાવવાનો છે. આ વોઇસ ચેટબોટની શરૂઆત 30 મે 2026 જીતેન્દ્રસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને એને વિકસાવનાર ડિપાર્ટમેન્ટનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવેન્સ એટલે કે DARPG અને ભાષિણી એટલે કે ભાષા ઇન્ટરફેસ ફોર ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી છે. એની સાથે સંકળાયેલ પ્લેટફોર્મનું નામ છે CP ગ્રામ્સ. આ ચેટબોટની વિશેષતાઓ વિશે જોઈશું તો નાગરિકો પોતાની માતૃભાષામાં બોલીને ફરિયાદ નોંધાવી શકશે. યોગ્ય મંત્રાલય અથવા વિભાગની ઓળખ AI આપમેળે કરે છે. બહુભાષી સપોર્ટ ઉપલબ્ધ છે. આગળ આપણે વાત કરીશું રુદ્રમ-2 મિસાઇલ વિશે. તો તાજેતરમાં 2 જૂન 2026ના રોજ DRDO અને ભારતીય વાયુસેનાએ સ્વદેશી રુદ્રમ-2 એર ટુ સરફેસ એન્ટી રેડિયેશન મિસાઇલનું સફળ ફ્લાઇટ ટેસ્ટ કર્યું છે. તો આ મિસાઇલ કેવી છે? એર ટુ સરફેસ એટલે હવાથી સરફેસ એન્ટી રેડિયેશન મિસાઇલનું સફળ ફ્લાઇટ ટેસ્ટ કર્યું છે. ક્યાંથી? તો ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે એરબોર્ન પ્લેટફોર્મ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગળ આપણે વાત કરીશું રુદ્રમ-2 મિસાઇલ વિશે. તો રુદ્રમ-2 એ ભારત દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી હવા પરથી જમીન પર પ્રહાર કરતી એટલે કે એર ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે. તો તેનો વિકાસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આ મિસાઇલનો મુખ્ય હેતુ દુશ્મનના રડાર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિષ્ક્રિય બનાવવાનો છે. તો આમાંથી પૂછાય કે રુદ્રમ-2 મિસાઇલ કેવા પ્રકારની છે? તો હવા પરથી જમીન પર પ્રહાર કરતી એર ટુ સરફેસ પર પ્રહાર કરતી મિસાઇલ છે. એને વિકસાવનાર ડિપાર્ટમેન્ટ કયો? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. તો રુદ્રમ-2 મિસાઇલ વિશે શોર્ટમાં જોઈશું તો તેનો વિકાસ કરતા DRDO છે. પ્રકાર એર ટુ સરફેસ એન્ટી રેડિયેશન પ્રકારની મિસાઇલ છે. તેની મારક ક્ષમતા અંદાજે 300 કિલોમીટર છે. મહત્તમ ઝડપ આશરે મેક 5.5 છે. લોન્ચ પ્લેટફોર્મ તેનો સુખોઈ Su-30 MKI અને ડેઝોલ્ટ મિરાજ 2000 એનું લોન્ચ પ્લેટફોર્મ છે. નેક્સ્ટ આપણે વાત કરીશું DRDO વિશે. તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળની સંશોધન અને વિકાસ એટલે કે R&D સંસ્થા છે. તેનો મુખ્ય હેતુ ભારતને સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવાનો છે. DRDOની સ્થાપના 1 જાન્યુઆરી 1958ના રોજ થઈ હતી અને તે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ મંત્રાલય હેઠળ આવે છે. તેનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં છે. તેનું મુખ્ય કાર્ય મિસાઇલો, રડાર, યુદ્ધ વિમાનો, ડ્રોન અને અન્ય સંરક્ષણ ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે. ભારતીય સશસ્ત્ર દળો માટે સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ વિકસાવવા માટે DRDOની સ્થાપના કરવામાં આવી છે. આગળ આપણે વાત કરીશું ફૂડ પ્લેનેટ પ્રાઇઝ 2026 વિશે. તો આંધ્રપ્રદેશ કમ્યુનિટી મેનેજ નેચરલ ફાર્મિંગ પ્રોગ્રામને સ્વીડનના બાસ્ટાર્ડમાં પ્રતિષ્ઠિત 2026 ફૂડ પ્લેનેટ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. ફૂડ પ્લેનેટ પ્રાઇઝ એ વિશ્વનો સૌથી મોટો પર્યાવરણીય પુરસ્કાર છે
તો એક્ઝામમાં પૂછાય કે ફૂડ પ્લેનેટ પ્રાઇઝ એ કોના લગતો પ્રાઇઝ છે? તો પર્યાવરણીયને લગતો પ્રાઇઝ છે. તેની સ્થાપના 2019માં કરવામાં આવી હતી અને આયોજક કર્ટ બર્જફોસ ફાઉન્ડેશન, જે સ્વીડન કન્ટ્રીમાં આવેલું છે, અને એની સ્થાપનાનો મુખ્ય હેતુ શું હતો? તો વિશ્વની ખાદ્ય પ્રણાલીને વધુ ટકાઉ એટલે કે સસ્ટેનેબલ, પર્યાવરણીય મૈત્રી અને જળવાયુ અનુકૂળ બનાવવા માટે નવીન પહેલોને પ્રોત્સાહન આપવા તેની સ્થાપના કરવામાં આવી હતી. અને પુરસ્કાર રકમમાં $1.5 મિલિયન વિજેતાને $1.5 મિલિયન આપવામાં આવે છે. આગળ આપણે વાત કરીશું તો ભારત અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીઓ વચ્ચેનો સંવાદ 2026 વિશે. તો જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો ડિફેન્સ મિનિસ્ટર્સ ડાયલોગ યોજાયો, જેમાં ડિફેન્સ આર્ટિકલ્સ એન્ડ ડિફેન્સ સર્વિસીસ માટે MOU વિકસાવવા પર સહમતિ થઈ છે. આ સંવાદમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા છે તેના વિશે વાત કરીશું. તો સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા માટેની સંમતિ, ડિફેન્સ આર્ટિકલ્સ એન્ડ ડિફેન્સ સર્વિસીસ માટે MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મિલિટરી ઇન્ટરઓપરેબિલિટી, સંયુક્ત કામગીરીની ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આગળ જોઈશું તો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મુક્ત, ખુલ્લો અને સુરક્ષિત સમુદ્રી વિસ્તાર જાળવવા માટે સહયોગ વધારવા પર સહમતિ થઈ છે. સંરક્ષણ ઉદ્યોગ સહ-વિકાસ એટલે કે કો-ડેવલપમેન્ટ અને સહ-ઉત્પાદન એટલે કે કો-પ્રોડક્શનમાં સહકાર વધારવા પર ચર્ચા થઈ હતી. નેક્સ્ટ જોઈશું તો મહા વોટર મિશન વિશે. મહાનો સંપૂર્ણ અર્થ છે મિશન ફોર એડવાન્સમેન્ટ ઇન હાઈ ઇમ્પેક્ટ એરિયા વોટર મિશન, જેમાં મુખ્ય મુદ્દામાં જોઈશું તો તેની શરૂઆત 1 જૂન 2026થી કરવામાં આવી છે અને તેને લોન્ચ કરનાર જીતેન્દ્ર સિંહ છે. સંયુક્ત પહેલમાં અનુસંધાન, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન અને મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ એ બંનેને સંયુક્ત પહેલથી આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ મિશનનું કુલ બજેટ ₹200 કરોડ છે અને તેનો મુખ્ય હેતુ જળ સુરક્ષા, વોટર સિક્યોરિટી મજબૂત બનાવવી, પાણી ક્ષેત્રમાં સંશોધન અને નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું, પાણીનું સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપન માટે નવી ટેકનોલોજી વિકસાવવી એ આ મિશનનો મુખ્ય હેતુ છે. હવે આપણે વાત કરીશું વિશ્વ પર્યાવરણ દિવસ વિશે. તો દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. 1972માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્ટોકહોમ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયરમેન્ટ દરમિયાન આની સ્થાપના કરવામાં આવી હતી અને વિશ્વ પર્યાવરણ દિવસની પ્રથમ વખત ઉજવણી 5 જૂન 1973ના રોજ કરવામાં આવી હતી અને તે વખતે એટલે કે વર્ષ 1973ની થીમ હતી ઓનલી વન અર્થ. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે કે 5 જૂન 1973માં પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો, તે વખતે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ કઈ હતી? તો શું આવશે? ઓનલી વન અર્થ. વર્ષ 2026માં વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક ઉજવણીનું આયોજન અઝરબૈજાનની રાજધાની બાકુ ખાતે કરવામાં આવી હતી અને આ વખતે તેની થીમ હતી ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. તો આ બી પૂછાઈ શકે કે તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક ઉજવણીનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું?
તો આવશે અઝરબૈજાનની રાજધાની બાકુ ખાતે. અને તેની થીમ કઈ હતી? તો આવશે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. આગળ વાત કરીશું તો ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરવામાં આવી છે. તો એ કાર કઈ છે? તો મારુતિ સુઝુકી વેગેનાર ફ્લેક્સ ફ્યુઅલ કાર છે કે જેને જૂન 2026માં લોન્ચ કરવામાં આવી છે. અને તેમાં E20 થી E85 સુધીના પેટ્રોલ ઇથેનોલનું મિશ્રણ પર ચાલી શકે છે. તો આપણે વાત કરીશું E20 એટલે શું? તો તેમાં 20% ઇથેનોલ હશે અને 80% પેટ્રોલ હશે. અને E85 એટલે કે 85% ઇથેનોલ હશે અને 15% પેટ્રોલ વાપરવામાં આવ્યું હશે. આ કાર વાહન ઈંધણમાં રહેલા ઇથેનોલના પ્રમાણ મુજબ એન્જિનને આપોઆપ અનુકૂળ બનાવે છે. તો એનો બેનિફિટ છે. અને તેનો હેતુ શું છે? તો કાચા તેલની આયાત ઘટાડવી, ઇથેનોલનો ઉપયોગ વધારવો અને પ્રદૂષણ ઘટાડવું એ તેનો હેતુ છે. આગળ વાત કરીશું તો ગુજરાત વાયર ફ્રી સિટી મિશન એટલે કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને 3 જૂન 2026ના રોજ ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અને તેનું લક્ષ્ય શું છે? તો વર્ષ 2030 સુધીમાં શહેરોને વાયર ફ્રી બનાવવાનું છે. આ મિશનમાં ગુજરાતની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને આવરી લેવામાં આવી છે. અને આ મિશનના પ્રથમ તબક્કા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આગળ જોઈશું તો ભારત વૈશ્વિક હીટ વલ્નરેબિલિટી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારત ગ્લોબલ હીટ વલ્નરેબિલિટી લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. અને વિશ્વના સૌથી વધુ ગરમી સંવેદનશીલ એટલે કે હીટ વલ્નરેબલ ટોચના 50 શહેરોમાંથી 14 શહેરો ભારતના છે. આ અભ્યાસ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ દ્વારા 205 શહેરોના વિશ્લેષણના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. ટોચના હીટ વલ્નરેબલ ભારતીય શહેરોમાં અમદાવાદ વિશ્વમાં બીજા સ્થાને છે, નાગપુર ચોથા સ્થાને છે અને મદુરાઈ 7મા સ્થાને છે. આગળ વાત કરીશું તો સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાની સમીક્ષા માટે HPECની રચના કરી છે. તો સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાની સમીક્ષા કરવા માટે HPEC એટલે કે હાઈ પાવર્ડ એક્સપર્ટ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે કંચન દેવીની નિમણૂક કરવામાં આવી છે. આ કંચન દેવી એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન જે દહેરાદૂનમાં આવેલી છે તેના ડિરેક્ટર જનરલ છે. અને તેમના નેતૃત્વ હેઠળ 5 સભ્યોની બનેલી હાઈ પાવર્ડ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિને 31 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હવે આપણે વાત કરીશું અરવલ્લી પર્વતમાળા વિશે. જો અરવલ્લી પર્વતમાળા એ ભારતની સૌથી પ્રાચીન વલિત પર્વતમાળા છે, જેની કુલ લંબાઈ 670 કિલોમીટર છે અને તે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત સુધી ફેલાયેલી છે. આ અરવલ્લી પર્વતમાળા એ થાર રણના વિસ્તરણને એટલે કે ફેલાવતું રોકે છે. આગળ આપણે વાત કરીશું નેશનલ એવોર્ડ્સ ફોર ઈ-ગવર્નન્સ 2026. તો નેશનલ એવોર્ડ્સ ફોર ઈ-ગવર્નન્સ 2026ની જાહેરાત 4 જૂન 2026ના રોજ કરવામાં આવી છે. આ એવોર્ડ 1-2 જુલાઈ 2026ના રોજ રાજસ્થાનમાં યોજાનારી 29th નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સમાં એનાયત કરવામાં આવશે. એટલે કે એક્ઝામમાં પૂછાઈ શકે કે નેશનલ એવોર્ડ ફોર ઈ-ગવર્નન્સ હમણાં તાજેતરમાં યોજાઈ ગઈ એ કેટલામી આવૃત્તિ હતી?
તો યાદ રાખજો કે 29મી આવૃત્તિ હતી. આ એવોર્ડ યોજનાની 7 કેટેગરી હેઠળ કુલ 17 પુરસ્કાર એનાયત કરવામાં આવશે. યાદ રાખજો, કેટેગરી પૂછવામાં આવે તો 7 કેટેગરી અને કેટલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તો 17 પુરસ્કાર એનાયત કરવામાં આવશે, જેમાં 10 ગોલ્ડ એવોર્ડ્સ, 6 સિલ્વર એવોર્ડ્સ અને 1 જ્યુરી એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. અને આ એવોર્ડમાં શું પ્રાઇઝ આપવામાં આવે છે તો એક ટ્રોફી અને એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ એવોર્ડમાં જેને ગોલ્ડ એવોર્ડ્સ મળ્યો છે એને 10 લાખ રૂપિયા મળે છે અને સિલ્વર એવોર્ડ્સ મેળવનારને 5 લાખ મળે છે, જેનો ઉપયોગ જાહેર કલ્યાણ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરવામાં આવે છે. આગળ વાત કરીશું તો ભારતે પ્રથમ વખત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું અનાવરણ કર્યું છે. તો ભારતે 4 થી 8 જૂન 2026 દરમિયાન ગુજરાતના અમદાવાદ ખાતે પહેલી વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કર્યું હતું. આ ઐતિહાસિક વૈશ્વિક સ્પર્ધા એકે અરેના અમદાવાદ ખાતે યોજાઈ હતી. તો એક્ઝામમાં પૂછાઈ શકે કે ભારતે જે પ્રથમ વખત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું અનાવરણ કર્યું એ કઈ જગ્યાએ તેનું આયોજન કર્યું હતું તો આવશે એકા અરેના અમદાવાદ ખાતે. આ ચેમ્પિયનશિપમાં 70 થી વધુ દેશોના 500 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપ યોગાસન ભારત ફેડરેશન અને સંબંધિત રમતગમત સત્તાવાળાઓના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવશે. અને આ ચેમ્પિયનશિપનું માસ્કોટ રહેશે વીર ધ લાયન. આ ખાસ પૂછાઈ શકે કે આનું માસ્કોટ શું છે તો આવશે વીર ધ લાયન. અને આ ચેમ્પિયનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આ પહેલ યોગાસનને સ્પર્ધાત્મક શિસ્ત તરીકે પ્રોત્સાહન આપવાનો અને સાથે સાથે વૈશ્વિક સ્તરે યોગ અને સુખાકારી વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આગળ જોઈશું તો 4th લવેન્ડર ફેસ્ટિવલ 2026. ચોથો લવેન્ડર ફેસ્ટિવલ 2026 ભારતના જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવા ખાતે 6 અને 7 જૂન 2026 દરમિયાન યોજાઈ ગયો છે. આયોજક CSIR એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિન CSIR IIM જમ્મુ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેની થીમ હતી લવેન્ડર ગોઝ ગ્લોબલ અને તેનું ઉદ્ઘાટન જીતેન્દ્રસિંહ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાદ્રવાને ભારતના અગ્રણી લેવેન્ડર કલ્ટિવેશન હબ અને પર્પલ રિવોલ્યુશનના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવી છે. CSIR અરોમા મિશન દ્વારા જમ્મુ કાશ્મીરમાં લગભગ 5000 ખેડૂતો અને યુવા ઉદ્યોગ સાહસિકો લવંડર ખેતી સાથે જોડાયા છે. નેક્સ્ટ જોઈશું લવંડર ખેતી શું છે એના વિશે વાત કરીશું. તો લવંડર એક સુગંધિત ઔષધીય છોડ છે. તેના ફૂલોમાંથી એસેન્શિયલ ઓઇલ એટલે કે આવશ્યક સુગંધિત તેલ મેળવવામાં આવે છે, જે પરફ્યુમ, કોસ્મેટિક્સ, સાબુ, એરોમા થેરાપી અને દવાઓમાં વપરાય છે. આગળ વાત કરીશું તો લદ્દાખ પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ વિકસાવશે. લદ્દાખી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ચુમુર ગામને લદ્દાખના પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ તરીકે વિકસાવવાની શરૂઆત કરી છે. આ માટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા 3 જૂન 2026ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ચુમુર ગામ વિશે જોઈશું તો ભારત ચીન સરહદ એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક આવેલું ગામ છે. સમુદ્ર સપાટીથી આશરે 16,700 ફૂટ ઊંચાઈએ આવેલું છે અને ગામમાં 24 પરિવારો અને લગભગ 91 લોકો રહે છે. અને સ્થાનિક લોકો મુખ્યત્વે પશ્મિના
બકરી ઉછેર અને ઊન ઉત્પાદન સાથે જોડાયેલા છે. નેક્સ્ટ વાત કરીશું વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, જેની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી અને તેનો મુખ્ય હેતુ હતો કે ભારતના સરહદી ગામોનો સર્વાંગી વિકાસ કરીને ત્યાં જીવનની ગુણવત્તા સુધારવી અને સ્થળાંતર ઘટાડવું. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને લદ્દાખના કેટલાક સરહદી વિસ્તારોને આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં આવરી લેવામાં આવ્યા હતા અને આ યોજના 2963 ગામોને લક્ષ્ય રાખીને બનાવે છે, જેમાં પ્રથમ તબક્કામાં 663 ગામોની પસંદગી કરવામાં આવી છે. આગળ જોઈશું તો ભારતનું 100મું રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. તો ભારતનું 100મું રામસર સ્થળ જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય છે. તેને 5 જૂન 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલું છે અને તેનું અન્ય નામ છે સુરહાદ તળ અને તે કુદરતી મીઠા પાણીનું ઓક્સબો તળાવ છે, એટલે એ પ્રકારનું તળાવ છે અને તેની વિશેષતા એ છે કે ત્યાં સ્થળાંતર કરનારા તથા સ્થાનિક પક્ષીઓનું મહત્વપૂર્ણ નિવાસ સ્થાન છે. આ અભયારણ્યનો વિસ્તાર અંદાજે 3433 હેક્ટર જેટલો છે અને તેનું મહત્વ જૈવ વૈવિધ્યનું સંરક્ષણ, જળચર પર્યાવરણનું જતન અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં અગત્યનું યોગદાન આપે છે. ભારત હવે એશિયામાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવે છે અને વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે, એટલે એશિયામાં પ્રથમ સ્થાને છે અને વર્લ્ડમાં તે ત્રીજા સ્થાને છે. સૌથી વધુ રામસર સાઇટમાં ફર્સ્ટ નંબરે આવશે યુનાઇટેડ કિંગડમ, સેકન્ડમાં આવશે મેક્સિકો અને થર્ડ નંબર આવશે ભારતનો. આ અભયારણ્ય ઉત્તર પ્રદેશનું 13મું રામસર સ્થળ છે, ભારતનું 100મું રામસર સ્થળ છે અને ઉત્તર પ્રદેશ રાજ્યનું 13મું રામસર સ્થળ છે. હવે આપણે રામસર સાઇટ વિશે વાત કરીશું. તો રામસર સાઇટ એ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી આર્દ્રભૂમિ છે, જેને રામસર કન્વેન્શન હેઠળ માન્યતા આપવામાં આવે છે. આ સંધિનો હેતુ વિશ્વભરની આર્દ્રભૂમિઓનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. રામસર કન્વેન્શન સંધિ ક્યારે અમલમાં આવી? તો 2 ફેબ્રુઆરી 1971ના રોજ અને સ્થળ હતું રામસર, જે ઈરાન કન્ટ્રીમાં આવેલું છે. અને ભારત રામસર સાઇટનું ક્યારે સભ્ય બન્યું? તો 1 ફેબ્રુઆરી 1982માં. અને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરીએ. અને ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ છે? તો 100 રામસર સાઇટ છે. આગળ આપણે વાત કરીશું મેવેન મંગળ મિશન વિશે, જે જૂન 2026માં નાસાએ જાહેર કર્યું કે ડિસેમ્બર 2025થી સંપર્ક તૂટી જવાને કારણે MAVEN એટલે કે મેવેન મિશન સત્તાવાર રીતે સમાપ્ત થયું છે. આ મિશને પોતાના મૂળ 1 વર્ષના લક્ષ્ય કરતાં વધુ 11 વર્ષથી પણ વધુ સમય સફળતાપૂર્વક કાર્ય કર્યું છે. મેવન એટલે કે માર્સ એટમોસ્ફિયર વોલેટાઇલ ઇવોલ્યુશન એ નાસાનું મંગળ ગ્રહના ઉપરના વાતાવરણનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ સમર્પિત ઓર્બિટર મિશન હતું. તેનું મુખ્ય લક્ષ્ય એ જાણવાનું હતું કે મંગળ ગ્રહનું ઘન વાતાવરણ સમય જતાં કેવી રીતે અવકાશમાં વિખેરાઈ ગયું. આગળ આપણે જોઈશું તો નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2026 વિશે. તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદ પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. નોર્વે ચેસ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત
વાર્ષિક ચેસ ટુર્નામેન્ટમાંની એક છે, જેની સ્થાપના વર્ષ 2013માં નોર્વેના સ્ટેવાંગરમાં થઈ હતી. આર પ્રજ્ઞાનંદ એ નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો. તેમણે અંતિમ રાઉન્ડમાં સતત ચોથી ક્લાસિકલ જીત મેળવી અને કુલ 18 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ચેમ્પિયનશિપનું આયોજન 25 મે થી 5 જૂન દરમિયાન થયું હતું અને સ્થળ હતું ઓસ્લો, જે નોર્વેમાં આવેલું છે. અને આ જે ચેમ્પિયનશિપ હતી એની ફોર્મેટ હતી ડબલ રાઉન્ડ રોબિન. અને આ ચેમ્પિયનશિપના રનરઅપ હતા વેસ્લી સો, જેઓ ફિલિપાઇન્સના છે. અને મહિલા વિભાગની વિજેતા હતી બિબિસારા અસાઉબાયેવા, જેઓ કઝાકિસ્તાનના છે. નેક્સ્ટ જોઈશું E85 ફ્યુઅલ વિશે. તો હરદીપસિંહ પુરી દ્વારા વિશ્વ પર્યાવરણના દિવસે એટલે કે 5 જૂનના દિવસે નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલ રિપેર ખાતે E85 ફ્યુઅલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આગળ આપણે વાત કરીશું FSSAI વીગન લોગો, એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, શોર્ટમાં FSSAI એ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2026 જાહેર કર્યો છે. આ સુધારા હેઠળ વેગન ખાદ્ય ઉત્પાદનો માટે નવો પ્રમાણિત વીગન લોગો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. 1 જુલાઈ 2027થી ભારતમાં વેચાતા તમામ મંજૂર વેગન ફૂડ પેકેટ પર આ લોગો દર્શાવવો ફરજિયાત રહેશે. આ વીગન લોગો વિશે વાત કરીશું તો તે લીલા રંગનું ગોળાકાર લોગો મધ્યમાં સફેદ રંગનું વી દર્શાવવામાં આવશે અને વીની સાથે લીલા પાનનું પ્રતીક હશે, જે છોડ આધારિત ખોરાક દર્શાવે છે અને લોગોની નીચે વીગન લખેલું હશે. આગળ વાત કરીશું તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે ચૂંટાયેલા 5 નવા અસ્થાયી સભ્યો વિશે. તો 3 જૂન 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે UN જનરલ એસેમ્બલી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે 5 નવા અસ્થાયી સભ્યોની 2 વર્ષના કાર્યકાળ એટલે કે 1 જાન્યુઆરી 2027 થી 31 ડિસેમ્બર 2028 માટે પસંદગી કરવામાં આવી છે. ચૂંટાયેલા 5 અસ્થાયી સભ્યોમાં ઓસ્ટ્રિયા, કિર્ગિઝસ્તાન, જે પ્રથમ વખત UNSCમાં ચૂંટાયું છે, પોર્ટુગલ, ત્રિનિદાદ અને ટોબેગો અને ઝિમ્બાબ્વે, આ 5 સભ્યો અસ્થાયી ચૂંટાયા છે. અને UNSCમાં કુલ 15 સભ્યો હોય છે. UNSCમાં કુલ 15 સભ્યોમાંથી 5 સભ્યો સ્થાયી સભ્યો હોય છે અને એ સ્થાયી સભ્યોમાં ચીન, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. અને કુલ 10 અસ્થાયી સભ્યો હોય છે અને આ અસ્થાયી સભ્યો 2 વર્ષ માટે ચૂંટાય છે. નેક્સ્ટ આપણે વાત કરીશું કે જે 5 નવા સભ્યો ચૂંટાયેલા છે એ કયા બીજા 5 સભ્યોનું સ્થાન લેશે. તો ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, કિર્ગિઝસ્તાન, ત્રિનિદાદ એન્ડ ટોબેગો એન્ડ ઝિમ્બાબ્વે એ ડેનમાર્ક, ગ્રીસ, પાકિસ્તાન, પનામા, સોમાલિયાના સ્થાને ચૂંટાયા છે. એટલે કે ડેનમાર્ક, ગ્રીસ, પાકિસ્તાન, પનામા, સોમાલિયાનો 2027માં 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થશે અને તેની જગ્યાએ ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, કિર્ગિઝસ્તાન, ત્રિનિદાદ એન્ડ ટોબેગો એન્ડ ઝિમ્બાબ્વે એ 5 નવા સભ્યો 2027માં 2 વર્ષ માટે ચૂંટાશે. તો UNSCના હાલના 10 અસ્થાયી સભ્યો વિશે જોઈશું તો
2025-26 કાર્યકાળ જે છે એ અલ્જીરિયા, ડેનમાર્ક, ગ્રીસ, પાકિસ્તાન અને પનામા જેનો કાર્યકાળ 2027માં પૂર્ણ થઈ જશે અને એની જગ્યાએ અત્યારે જે નવા 5 સભ્યો ચૂંટાયા છે એ 2 વર્ષ માટે રહેશે. પછી કાર્યકાળ 2026 અને 27 માટે જે છે બેરીન, કોલંબિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લાતવિયા જે પ્રથમ વખત ચૂંટાયેલ દેશ છે યુએનએસસીમાં, લાઇબેરિયા આ 10 જે સભ્યો છે એ અસ્થાયી સભ્યો છે. આગળ જોઈશું તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે. તો યુએનએસસીની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી અને તેનું મુખ્યાલય ન્યુયોર્ક સિટીમાં આવેલું છે અને આ યુએનએસસીનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવી. યુએનએસસીમાં કુલ 15 સભ્યો છે, જેમાંથી 5 સ્થાયી સભ્યો છે અને 10 અસ્થાયી સભ્યો છે. તો એવો બી પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત સ્થાયી સભ્ય છે? તો જવાબ આવશે ના. ભારત હાલમાં યુએનએસસીનું સ્થાયી સભ્ય નથી અને તેનો વીટો અધિકાર પણ નથી. વીટો પાવરનો કોઈ અધિકાર નથી એને. પ્રશ્ન એવો બી પૂછાઈ શકે કે ભારત કેટલી વખત યુએનએસસીનું અસ્થાયી સભ્ય બન્યું છે? તો આન્સર આવશે ભારત અત્યાર સુધી 8 વખત યુએનએસસીનું અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. એક તો 1950-51, 1967-68માં, 1972-73માં, 1977-78માં, 1984-85માં, 1991-92, 2011-2012 અને 2021 અને 2022 દરમિયાન. તો આ સાથે જૂન મહિનાના કરંટ અફેરનો પાર્ટ 1 અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો તમે અવનવી જીકેની માહિતી મેળવવા માંગતા હો તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.